ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું સમોસાની પટ્ટી. જે આપણે નાના સમોસા બનાવીએ ને એની પટ્ટી બનાવીને આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકીએ 1-2 મહિના સારું એમ. તો આપણે એ પટ્ટી બનાવશું કે સમોસા બનાવવો હોય તો તરત આપણે બની જાય એમ. સમોસાની પટ્ટી બનાવવા માટે આપણે આ 1.5 કપ મેંદો લીધો છે અને મીઠું લીધું છે. આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું. આપણે અડધી ચમચી મીઠું લીધું છે અને તેલ જોશે આપણે મોણ માટે અને પાણી જોશે લોટ બાંધવા માટે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો આપણે કાથરોટ લીધી છે, એમાં આપણે લોટ ચારી લેવું. પહેલાં આમાં આપણે મીઠું નાખી દેવું ને મિક્સ કરી લેવું. આ રીતે. હવે આપણે આમાં તેલનું મોણ નાખશું. મિક્સ કરી લેવું એકદમ સરસ. આ રીતનું આપણે મોણ નાખવાનું છે. એકદમ મુઠ્ઠી પડતું જરૂર નથી. આમાં આપણે ખાલી થોડુંક આ રીતે 2 થી 3 ચમચી નાખી દેવાનું એમ. આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જાઉં ને લોટ બાંધી લેવું. 1 કપ પાણી આપણે ભરી લેવું. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ આપણે લોટ બાંધવાનો છે. આ રીતનો આપણે લોટ બાંધવાનો. અને આપણે ભેગો કરી લેવું. આ રીતનો આપણે લોટ જોઈએ, કઠણ નહીં એમ. આને આપણે સેજ તેલવાળો કરશું. આને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું. આપણે 1.5 કપ મેંદો હતો તો આપણે અડધો કપ પાણીની જરૂર પડી છે એમ લોટ બાંધવા માટે. આટલો 1 કપમાંથી. તો લોટને આપણે હવે રહેવા દેવું 10 મિનિટ. આપણે લોટ બાંધીને મૂકેલો 10 થી 15 મિનિટ થઈ છે. તો આપણે જોઈ લઈએ. હવે એકદમ સરસ થઈ જાય છે. થોડીક વાર લોટ આપણે રહીએ ને 10 મિનિટ તો કમસે કમ રાખવાનો. 15 મિનિટ રહીએ તો પણ હાલે, પણ એમ કે 10 મિનિટ તો રાખવાનો જ, એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જાય એમ. આ રીતે હવે આમાંથી આપણે રોટલી બનાવવાની છે. આ રીતનું આપણે લુઓ લેવું, ગોળ કરી લેવું. આ રીતે અને આપણે આ કોરો મેંદો લીધો છે આપણે, એમાં બોળીને પછી આપણે વણી લેવું. આને જરૂર પડે એ પ્રમાણે મેંદો લગાવતું જવાનું એમ. એકદમ સરસ પાતળી આપણે રોટલી વણવાની છે. અને
આ રીતની આપણે વણવાની રોટલી. હજી આને આપણે બીજી વાર ઉપર રાખીને વણશું એટલે આ રીતની આપણે વણવાની. તો બીજી રોટલી આપણે આવી વણી લેશું. આપણે બીજી રોટલી આ રીતે વણી લીધી છે. હવે આની ઉપર આપણે તેલ લગાવશું આ રીતે. બધી બાજુ એમ હાથથી લગાવવું હોય તો હાથથી પણ લગાવી શકીએ ને બ્રશથી પણ લગાવી શકીએ એમ. હવે આની ઉપર આપણે આ કોરો મેંદો છાંટશું થોડોક આ રીતે. આની ઉપર બીજી રોટલી જે આપણે વણી હતી એ રાખી દે હું આ રીતે. બે રોટલી આપણે આ રીતે એક હરખી કરવાની એમ વણવાની. આને આપણે થોડીક વણી લે હું પાછી. આ રીતે આ રીતની આપણે વણી લેવાની. હવે આને આપણે શેકવાની છે. તો આપણે ગેસ ચાલુ કરશું. કોઈ પણ આપણે રોટલી કરતા હોય કોઈ પણ તવીમાં આપણે શેકી લેવાની એમ. બહુ થોડીક જ શેકવાની છે ને. તો તવી આપણે બહુ ગરમ નહીં થવા દેવાની, થોડીક જ થવા દેવાની એમ, નહીં તો બળી જાય તરત. તો આને આપણે આમાં શેકી લેવું. આ રીતે ફેરવી ફેરવીને સરસ શેકવાની એમ, એટલે બળે નહીં. આ રીતે બે પડ નોખા થઈ જાય એમ. આ રીતની આપણે શેકવાની બે સાઈડ. હવે આને આપણે કાઢી લેવું. આ રીતે અલગ પડી જાય પડ એમ. તો આમાંથી આપણે બનાવવાની એમ પટ્ટી સમોસાની. તો આ રીતે આપણે બધી રોટલી બનાવી લેવું. આ આપણે બધી રોટલી આ રીતે બનાવી લીધી છે શેકીને. આ રીતની આપણે બનાવી લેવાની બધી એમ. એને રાખવાની ઢાંકીને એમ, જ્યારે બનાવીએ ત્યારે. હવે આને આપણે કટ કરી લેવું. આને આપણે પેલા સાઈડમાંથી કાપી લેવું આ રીતે. પછી આ સાઈડથી કાપી લેવું આપણે. બધી બાજુથી આપણે આ રીતે કટિંગ કરી લેવાનું. પછી આ બાજુથી કાપી લેવું. આ રીતે
આમાંથી આપણે પટ્ટી કાપવાની. આ રીતની જેટલી સાઈઝના આપણે સમોસા બનાવતા હોય એ સાઈઝ બનાવવાની. આમાંથી આપણે 2 બનાવશું. આ રીતે જોઈ લેવાની આપણે સાઈઝ એમ. તો આમાંથી આપણે 2 બનાવશું. તો આ રીતે આપણે બધી કાપી લઈશું એમ. આને આપણે સ્ટોર કરીને રાખી શકીએ કે સમોસા બનાવવા હોય તો આમાંથી આપણે તરત બનાવી શકીએ. અને આને આપણે તળી અને એમનેમ નાસ્તામાં પણ ખાઈ શકીએ મસાલો નાખીને. અને આપણે જે ખાવસા બનાવ્યા હતા એમાં પણ આપણે આ વાપરી શકીએ. એમાં આની જરૂર પડે, તળેલી પટ્ટી હોય આ રીતની. તો આને આપણે તળીને રાખી દેવાની એમ. તો આ રીતે આપણે બધી પટ્ટી કાપી લઉં. આપણે બધી પટ્ટી આ રીતે કાપી લીધી છે. આને આપણે સ્ટોર કરીને ફ્રીજમાં કોઈ પણ જીપલોકવાળી બેગ હોય તો એમાં નાખી શકીએ, નહીં તો કોઈ પણ એરટાઈટ ડબ્બો હોય એમાં રાખી શકીએ એમ. તો એકદમ સરસ એવી જ રહે એમ. આમાંથી આપણે સમોસા બનાવી શકીએ એમ. આપણે સમોસાનો વિડીયો મૂક્યો જ છે, આ પટ્ટી સમોસાનો. એમાંય આપણે આ રીતની પટ્ટી બનાવી જ છે, પણ એમ કે ઘણા એમ કહે કે અલગથી એ રીતનો વિડીયો બનાવો એમ. તો આપણે એ બનાવ્યો. એ આપણે નાના સમોસા બનાવેલા જ છે, ચણાની દાળ અને ડુંગળીના, જે સુરતના સ્પેશિયલ સમોસા છે. એનો વિડીયો તમને આપણી ચેનલમાં મળી જશે. તો આને આપણે બસ રાખી દેવાના ખાલી સ્ટોર કરીને. અને આને આપણે તળીને ખાઈ શકવાનું. એકદમ સરસ સૂપમાં નાખીને પણ આપણે ખાઈ શકીએ એમ. ગરમા ગરમ સૂપ હોય તો આને તળીને આપણે, કેમ કે આપણે આમાં મોણ બરાબર નાખેલું છે તો અસલ ક્રિસ્પી થાય, સરસ તળાઈ જાય. એટલે તૈયાર છે આપણી સમોસાની પટ્ટી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સમોસાની પટ્ટી.